પડ્યા તો હુરુફે કમરી કેવા છે અને કયા કયા છે. ઓકે, તો કહે છે કે હુરુફે કમરી 14 છે. કેટલા છે? 14 છે હુરુફે કમરી. કેવા કેવા? બા, જીમ, હા, પ, આઈન, ગઈન, પા, કોફ, કાફ, મીમ, વાવ, હા, હમઝા, યા. આ ટોટલ 14 અક્ષર છે. ઓકે, કેટલા અક્ષર છે? ટોટલ 14 અક્ષર છે હુરુફે કમરી. હવે કે છે ભાઈ આ તો આપણા માટે બહુ હાર્ડ પડી જાય, કેમ કે આપણે અક્ષર યાદ કરીએ તો કેવું હોય, આપણે અમુક વખત ગડબડી જેવું થઈ જાય, ખબર છે? પણ આપણે એને ટ્રીક થી યાદ કરીએ, ઈઝી ટ્રીક થી યાદ કરીએ તો કેવું ફટાફટ આપણને યાદ થઈ જાય. જેવી રીતના હું તમને દાખલો આલું, તમે નિહાળ ને સવાલ જવાબ હોય એ બધા બહુ, પણ તમે એને સ્ટોરી બનાવીને ને કિસ્સો બનાવીને યાદ કરો તમે, તો કેવું ફટાફટ તમારે યાદ થઈ જાય આખું. ખબર છે? તો એવી જ રીતના આપણે જે છે ને આપણે ટ્રીક થી યાદ કરીશું, તાકે આપણે કોઈ દિવસ ભૂલીએ નહીં ઇન્શાલ્લાહ, હે ને? તો આ આપણે એક ટ્રીક બની છે. પહેલા તો એનું શોર્ટ રૂપ આપણે યાદ કરીએ કે હુરુફે કમરીનું શોર્ટ રૂપ શું છે. તો આપણે આ બને છે હુરુફે કમરીનું શોર્ટ રૂપ વજઅબમ છે. કેવા કેવા અક્ષર આના અંદર આવે વજઅબમ ના અંદર? વાવ, જીમ, પછી આઈન, પછી કેવા અક્ષર આયા? બા અને મીમ. આ ટોટલ જે છે ને આપણે 5 અક્ષરથી આપણે 14 અક્ષર યાદ કરવાના છે. કેટલા યાદ કરવાના છે રૈયાન રેહાન? 14 અક્ષર યાદ કરવાના. હવે વિચારો આપણે કે આપણને ઓલરેડી 14 માંથી 5 તો યાદ જ થઈ ગયા, હે ને? વજઅબમ આપણે કહીએ છીએ, મતલબ શું? વાવ, જીમ, આઈન, બા, મીમ. ઓલરેડી આપણને 5 અક્ષર તો યાદ થઈ ગયા. હવે કેટલા અક્ષર બચ્યા ટોટલ? 14 માંથી 5 જાય તો 9 બચે. આપણે એ જ યાદ કરવાના. હવે જો આપણને શું કે છે, હુરુફે કમરીની યાદ કરવાની એકદમ આસાન ટ્રીક શું કે છે? સમજૂતી. વાવથી 4 અક્ષર લેવાના. વાવથી 4 અક્ષર લેવાના મતલબ શું? કે વાવ પછી કેવો અક્ષર આવે? તમારે બેઉને બાળકડી યાદ છે ને? અલીફ થી યાદ હતી. ઓકે, વાવ પછી કેવો અક્ષર આવે? વાવ પછી હા આવે ને? હા આવે. વાવ, હા, હમઝા અને યા. ઓકે, જોઈ લો. વાવ થી કેટલા અક્ષર લેવાના? 4 અક્ષર લેવાના. વાવ, હા, હમઝા, યા. ખબર પડી? વાવ થી કેટલા અક્ષર લેવાના? વાવ, હા, હમઝા, યા. પછી એવી જ રીતના આપણે શું કે છે, જીમ થી 3 અક્ષર લેવાના. કેટલા અક્ષર લેવાના જીમ થી? 3 અક્ષર લેવાના. કેવા કેવા? જીમ, હા, હો. ખબર પડી? જીમ, હા, હો. તો કેટલા યાદ થઈ ગયા? જો, વાવ, હા, હમઝા, યા, જીમ, હા, હો. 7 તો એમને જ આપણને 2 અક્ષર ને યાદ થઈ ગયા, હે ને? પછી શું કે છે? અહીંથી 5 અક્ષર લેવાના. કેટલા અક્ષર લેવાના? અહીંથી 5, હે ને? 5 અક્ષર લેવાના. કેવા કેવા? અહીં, ગઈન, પા, કોફ અને કાફ. ઓકે, પા, કોફ અને કાફ લેવાના આપણે. ખબર પડે છે રૈયાન રેહાન? ઓકે, હવે શું કે છે? બા મીમ ને એમ જ યાદ કરવા. બમ જે છે એ તો આખો અલગ જ છે. ઓકે, બા મીમ જે છે એ આખો અલગ થઈ ગયો. ખબર પડી? 14 અક્ષર કેમના? જો, વાવ થી કેટલા અક્ષર લીધા આપણે? 4 અક્ષર લીધા. વાવ, હા, હમઝા, યા. વાવ, હા, હમઝા, યા. ઓકે, જીમ થી 3 અક્ષર લેવાના. કેવા કેવા? જીમ, હા, હો. હો. પછી જે છે અહીંથી કેટલા અક્ષર લેવાના? 5 અક્ષર લેવાના, હે ને? આઈન, ગઈન, પા, કોફ, કાફ. ખબર પડી? અને બા મીન સેમ ટુ સેમ યાદ કરી લેવાનું. ફરી સમજાવજો, ફરી સાંભળજો.
કે હુરૂફે કમરીનું શોર્ટ રૂપ વજઅબમ છે. વજઅબમ એટલે ટોટલ 5 અક્ષર થયા, વાવ, જીમ, આઈન, બા, મીમ. હવે કે છે આના અંદર કે કેવી રીતના યાદ કરવાનું, કે વાવ થી 5 અક્ષર લેવાનું, વાવ, હા, હમઝા, યા. જીમ થી 3 અક્ષર લેવાના, જીમ, હા, ક. ઓકે. આઈન થી જે છે 5 અક્ષર લેવાના, આઈન, ગઈન, ફા, કોફ, કાફ અને બા, મીમ. છે ને એકદમ ઈઝી રૈયાન રેહાન? કમ્પ્લીટ ને યાદ રહેશે ને તમારે મસ્ત એકદમ? ઓકે. પછી જો આગળ ઇન્શાઅલ્લાહ પછી આગળ કે છે શું કે છે કે હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે. હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે તો લામને કેવી રીતના પડવાનું, શું પડવામાં આવશે? શું અલીફ લામ પડવામાં આવશે? જેવી રીતના હું તમને મિસાલ આપું કે જો ધ્યાન આપજો. અહીં આગળ આપણે પહેલા આખું બધું ભૂલી જઈએ. ઓકે, અહીં ધ્યાન આપજો. હવે જો અહીંયા ધ્યાન આપજો કે આપણને શું કહે છે, હુરૂફે કમરી ની શરૂમાં અલીફ લામ આવે તો કોને પડવામાં આવશે અને કોને પડવામાં આવશે નહીં. આપણને આ વસ્તુ આખું કહી દીધી છે. હવે આના અંદર જુઓ કે હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવ્યો. ઓકે, હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવ્યો. કાફ સામેથી છે, હુરૂફે કમરીમાંથી છે. કાફ સામેથી છે, હુરૂફે કમરીમાંથી છે. હવે શું કહે છે, હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે તો કોને પડવામાં આવશે? તો કે છે હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે તો ખાલી ફક્ત લામને જ પડવામાં આવશે. ઓકે, કોને પડવામાં આવશે? ફક્ત ને ફક્ત લામને જ પડવામાં આવશે. ખબર પડી? તો જો અહીંયા વાવ લામ જબર વલ પડાશે. કેમ કે એના પછી જે છે હુરૂફે કમરી છે, હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવ્યો તો ફક્ત ને ફક્ત આ રીતના લામને જ પડાશે. ખબર પડી આટલું? પછી એવી જ રીતના તમારે બીજી મિસાલ આપું કે ફા હુરૂફે કમરીમાંથી છે કે નથી? ફા હુરૂફે કમરીમાંથી છે ને? આયો, ફા હુરૂફે કમરીમાંથી આવ્યો. તો શું કહે છે કે હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે, ફા હુરૂફે કમરીમાંથી છે તો હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે તો કોને પડવામાં આવે? ફક્ત લામને જ પડવામાં આવે, અલીફને પડવામાં આવશે નહીં. એટલે કે છે વાવ લામ જબર વલ, વાવ લામ જબર વલ. ઓકે, અને સિમ્પલ છે કે તમારે યાદ રાખવા માટે છે ને આપણે કહીએ છીએ ને હુરૂફે કમરી, તો શું યાદ રાખી લેવાનું ખબર? મિસાલના તौर પર આપણને કન્ફ્યુઝન થતું હોય તો સિમ્પલ યાદ રાખી લેવાનું, વલ કમરી. હે ને, વલ કમરી. હુરૂફે કમરીથી શું આવે છે? વલ કમરી. તો એ સિમ્પલ આખું યાદ રાખી લેવાનું આપણે. મતલબ એ થયો આપણે કે વલ કમરી પડીએ છે, મતલબ શું પડે? વાવ લામ જબર વલ. એટલે કોઈ બી તમને પૂછે ને, કોઈ બી આપણને પૂછે કે ભઈલા કે વાવ લામ જબર વલ, હુરૂફે કમરીની શરૂમાં અલીફ લામ આવે તો કોને પડવામાં આવશે? આપણને કોઈ પણ પૂછે તો સિમ્પલ આપણને યાદ રહેશે ને, વલ કમરી. હુરૂફે કમરીથી વલ કમરી, હુરૂફે કમરીથી વલ કમરી યાદ રહેશે તો આપણને કહે વાવ લામ જબર વલ. આપણે સીધું ફટાકથી કહીશું શું? લામને પડવામાં આવશે. આટલું ખબર પડી? કમ્પ્લીટ? ભૂલશો નહીં ને? યા ભૂલી જશો? ભૂલી નહીં જાવ ને? नहीं भूलिए બસ ઇન્શાલ્લાહ બોલો. ઇન્શાલ્લાહ. इंशाल्लाह ઓકે.